હા, હું પોતે રાતે પીવું, મને છોડાવી દે આખા ગુજરાતના તમામ દેવી દેવતાનો હું ખ્યાલ જ મારો લ્યો, રેકોર્ડિંગ કરીને મૂકી દો કે માવદાન ગઢવીને દારૂ છોડાવી દો. ઈ જ કહું છું કે જો માવદાન ગઢવીને દારૂ છોડાવી દેતા હોય તો કમલેશભાઈ જાદવ 2 કરોડ આપે, મધુભાઈ કાકડિયા આપે, પછી બાગેશ્વર હોય તો અમે બેસી અમે. હા બિલકુલ બિલકુલ. હા મોરારી હોય તો અમે બેસીએ. હા ગમે તે હોય ગમે તે. તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા ઓડિયોમાં તમારું સ્વાગત છે. મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં કમલેશભાઈ જાદવ અને માવદાન ગઢવીનું મિત્રો સોશિયલ મીડિયામાં કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ કરવામાં આવી રહ્યું છે. જે રીતે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં બંને મિત્રો આપણા હિન્દુ ધર્મને અપમાન કરી રહ્યા છે, તો એમ કહેતો મિત્રો એમ કહેતો હિન્દુ થઈને હિન્દુનું ભાઈ કાપી રહ્યા છે. જે રીતે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં વિરોધ સોશિયલ મીડિયામાં વિરોધ ચાલી રહ્યો છે દાનબા બાપુનો. મિત્રો વાત કરી તો કમલેશ જાદવ અને મનસુખ રાઠોડ બંને મિત્રો વ્યક્તિ છે જે મિત્રો દાનબા બાપુનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ મિત્રો હાલના ટાઈમમાં ઘણા બધા કોલ રેકોર્ડિંગ એવા વાયરલ કરી દેવામાં આવ્યા છે જે રીતે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે જેમાં મિત્રો આપણે વાત કરી તો માવદાનભાઈ ગઢવી સાથે મિત્રો વાત કરી તો કમલેશભાઈ જાદવ વાત કરી રહ્યા હતા. કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યું છે. પોતે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો મોરેલી બાપુ સાથે મિત્રો બાગેશ્વરના ધામના બાપુ જે છે મિત્રો બંનેનું મિત્રો એમ કીધું હાલના ટાઈમમાં કાપવામાં આવ્યું છે. મિત્રો આ સોશિયલ મીડિયામાં કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે. મિત્રો કોલ રેકોર્ડિંગને ઝાઝમ લોકોને શેર કરો, કારણ કે મિત્રો બધા જ લોકોને ખબર પડે કે હાલના ટાઈમમાં મિત્રો આપણા દેશને પાડવા માટે કેટલા બધા લોકો છે એ નીકળી પડ્યા છે. આ કોલ રેકોર્ડિંગ વિશે શું કેવું છે ભાઈ સર? મિત્રો શેર કરવાનું તો ભૂલવાનું જ નથી, કારણ કે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં આવા લોકો આપણા દેવી દેવતાઓને બદનામ કરી રહ્યા છે. ઘણા બધા એવા અપમાન કર્યા છે જેના લીધે મિત્રો આપણા સમાજને નીચું જોવું પડતું હોય છે. મિત્રો વાત કરી તો હિન્દુ થઈને હિન્દુનો વિરોધ કરી રહ્યા છે, તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું તો બિલકુલ ભૂલવાનું જ નથી, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં કમલેશ જાદવ પોતે ચેલેન્જ આપી છે દાનબા બાપુને, પરંતુ મિત્રો હાલના ટાઈમમાં એવી કંઈ જાણકારી આવી નથી કે એક્સપર્ટ કરી લેવામાં આવી. આના વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. ફરીવાર એક નવો ઓડિયો મળી જશે બધા લોકોને. જય હિન્દ, જય ભારત.